સવારમાં ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય દ્વારકાધીશ। મસ્ત મસ્ત સવાર પડી ગયું છે અને ભાઈ લઈને આવ્યા છે બકાલો। બકાલામાં આજે કેસોડા લઈને આવ્યા છે મસ્ત મસ્ત, અને મસ્ત મસ્ત કોથમીર લઈને આવ્યા છે, લીલી સેવાળ જેવી મસ્ત મસ્ત। આ બાજુ રીંગણા લઈને આવ્યા છે, પછી મરચાં છે, ટમેટા છે, કોથમીર ભીની કરેલી છે, ના વાસી રીંગણા છે, ગુવાર છે, આ પછી મોળા મરચાં છે, આ બાજુ બટેકાની ગુણ છે, એમ બટેકા ભરી નાખ્યા છે, અને ડુંગળી ભરી નાખી છે, અને દૂધી પણ મૂકી દીધી છે, સૂકું લસણ છે, લીંબુ છે, આદુ છે। આ તો જોઈ તે ઉનાળામાં જોઈ શકો છો, મસ્ત મસ્ત આદુ છે ને લીંબુ છે, અને આ હરતી ફરતી દુકાન છે ભાઈની, જોઈ શકો છો મિત્રો। હજી બધું ગોઠવવાનું બાકી છે, કારણ કે જો અહીંયા બધું હમું કરીને મૂક્યું છે, અને ભાઈ ઓલા પણ હોતા છે, એટલે એને હમણાં આવશે એટલે બધું મૂકી દેશે ફટાફટ। કેવું મસ્ત મસ્ત બકાલું છે ને, ફુદીનો તો આજ કહેવાય નહીં એવો છે, એવો તો ખરા મસ્ત મસ્ત। જો કેટલો મસ્ત ફુદીનો, ફુદીના વગર પાણીપુરીનું પાણી મસ્ત ન થાય। પાણીપુરીનું પાણી બનાવવા માટે ફુદીનો તો જોઈ કેટલો મસ્ત ફુદીનો છે, એટલો બધો લઈને આવ્યો છું। આ બાજુ બહાર ચા બનાવે છે, ગરમ પાણી પીવે, હા ગરમ પાણી પીવે છે, પાતળું પડવા હાટે આવા ઉનાળાનું બાપલિયા। ચા બનાવી રહ્યા છે બા, મસ્ત મસ્ત સવારમાં દૂધ નાખી દીધું, તપેલી બળે, ચાખાંડ બળે, દૂધ બળે તો વખાણ તો ચા ના જ થાય ને બા શેકાય શું લે બાય શેકાય તો ચા ના વખાણ થાય, એવું છે। જઈ શકો છો મિત્રો, સવારમાં કેવું વાતાવરણ છે, મસ્ત મસ્ત ગોઠે હવારમાં મોટું ધોયા કે ના લાગી જાય વિડીયો ઉતારવા। કોને જોયું પેલા કોને તમે હું લેવાની કાઢો કોકની મોટું ધોયા કે અમે તો 4 વાગ્યાના જગ્યા બકાલું લઈને આવતા રહ્યા જુઓ, એટલે કેસ કોને મેંદાનો લોટ લઈ લીધો છે ભાઈ, તેલ નાખી દીધું છે, મીઠું નાખી દીધું છે, અને સોજી નાખી છે, અને હવે લોટ બાંધવાની તૈયારી કરી રહ્યા છે બા, જોઈ શકો છો મિત્રો। ઘૂઘરા બનાવવાનો લોટ છે, આવી રીતના મસ્ત મસ્ત મિક્સ કરી દેવાનું, તેલ હંગરી દેવાનું આ વઘાર નાખ્યું તેલ તો નાખવું જ જોઈએ યાર, કોઈ કમે તેમાં એવું હોય। હા મસ્ત મસ્ત મિક્સ કરી રહ્યા છે, મેંદાનો લોટ, સોજીનો લોટ અને મીઠું ને તેલ નાખીને મસ્ત મસ્ત મિક્સ કરી રહ્યા છે। કઠણ લોટ બાંધી નાખવાનો, પછી નાની નાની ગોળીઓ કરી ઘૂઘરા વણી નાખવાના, બટેકાનો સૂંદો માલપા ભરી નાખવાનું, અને પછી હુકાવા દેવાના, પછી હુકાવા દઈને પછી તેલ મૂકીને ધીમા તાપે તળી નાખવાના, એટલે મસ્ત ઘૂઘરા થાય ને। બન્યા રહેજો અમારા વ્લોગમાં। મસ્ત લોટ બાંધી નાખ્યો છે, અને લોટના જો આવા ગોળિયા બનાવી નાખવાના, પછી ઘૂઘરા વણવાના, લોટ બાંધીને કોથળીમાં કાં ભરી દીધો બા, કૂણો રહે એમ, ફૂકાઈ ન જાય પવનનો,
અને આ બાજુ બટેકા ફોલવાના છે, કોથમીર સુધારીને રાખી છે, જોઈ શકો છો મિત્રો. આવી રીતે નાના નાના ગોળિયા બનાવી નાખવાના, પછી ઘૂઘરા વણી નાખવાના. બાએ મૂકી દીધો તો કોથળીમાં, કેમ કે મસ્ત મસ્ત લોટ આવી ગયો છે. આ કરી નાખ્યા કેમ કે નાની નાની રોટલી વણશે ને એટલા માટે. અને આ બાજુ જો ચૂંદો કરી નાખ્યો છે, બટેકા બાફી નાખ્યા છે. અને બટેકા બાફી અને લીલી કોથમરી, વટાણા અને મસાલો બધો નાખ્યો છે, મીઠું, મરચું અને જે ટેસ્ટ માટે ગરમ મસાલો. બની ગયો છે, ગોળીંડા બની ગયા છે. ને હવે બનવાની તૈયારી થઈ રહી છે ઘૂઘરા, એટલે કે રોટલી બનાવશે ને પછી આમાં મસાલો ભરશે અને પછી રોટલા આપણે જે ઘૂઘરા છે એ કઈ રીતે બનાવે છે ને જેવી સિલાઈ થશે એ પણ તમને શીખવાડીશ, તો બને રહેજો મારા વિડીયોમાં. ઘૂઘરા વણી નાખ્યા છે કમ્પ્લીટ. આ બાજુ ચટણીના મરચાં કમ્પ્લીટ થઈ ગયા છે, અને પાણીપુરીનું પાણી પણ પુદીના વીણી નાખ્યું છે, લસણ, આદુ, અને આ બાજુ ભાઈ ડુંગળી સુધારે છે, જોઈ શકો છો. ઘૂઘરામાં નાખવા, પાણીપુરીમાં નાખવા. અને આ બાજુ બટેકા બફાય છે. અને આવું કંઈક વાતાવરણ છે, વરસાદ આવે એવું, પણ આવશે તો નહીં. જોઈ શકો છો મિત્રો.